ओ भोलेनाथ जी। તો જય માતાજી મિત્રો. તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે મહાશિવરાત્રિ માટે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને એકવાર પૂરો જોઈ લેવાનો છે. એટલે મિત્રો તમને આપણે આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈશું મિત્રો. અને મિત્રો આમાં જે પણ ઓલ મટીરિયલ આપણે આપેલું છે એ ઓલ મટીરિયલમાં પાસવર્ડ તમને જોવા મળશે મિત્રો. એટલે વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે વિડીયોમાં તમને પાસવર્ડ આપણે આપી દઈશું. તો ચાલો મિત્રો, વધુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ અલાઇટ મોશનની જરૂર પડશે. તો તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે. અલાઇટ મોશન આવી જાય મિત્રો એટલે મેં તમને આ પ્રોજેક્ટ આપેલો છે, એ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે. પ્રોજેક્ટ એડ કરશો અને ખોલશો પ્રોજેક્ટ એટલે તમને પ્રોજેક્ટ આ પ્રકારનો જોવા મળી જશે. તો મિત્રો આમાં આપણે સોંગ એડ નથી કરેલું, કેમ કે સોંગમાં થોડુંક પ્રોજેક્ટ મોટો થઈ જતો હતો એટલે આપણે સોંગ નથી એડ કરેલું. તો આપણે એ સોંગ લઈ લઈશું, આ મીડિયામાં જઈશું અને એ સોંગ આપણે આમાં લઈ લઈશું. તો આપણું આ સોંગ વિડીયો સોંગ છે, તો આપણે આમાંથી સોંગ બહાર કાઢવાનું છે. તો માથે ટચ કરશું વિડીયો ઉપર અને 3 ડોટમાં જઈશું. 3 ડોટમાં જઈ અને સોંગને એક્સટ્રેક્ટ કરી લઈશું. તો આપણે એક્સટ્રેક્ટ કરીને સોંગને બહાર કાઢી લઈશું અને આપણે આ વિડીયોને હવે ડિલીટ કરી દઈશું, કેમ કે વિડીયોની કંઈ જરૂર છે નહીં. તો વિડીયો પર ટચ કરી અને ડિલીટ ઓપ્શન ઉપર તમને દેખાય 3 ડોટ ઉપર, ત્યાંથી ડિલીટ કરી દેવાનું છે. અને સોંગને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેવાનું છે. તો આપણું સોંગ આવી ગયું છે. અને તમારે મિત્રો બીજું કોઈ સોંગ રાખવું હોય તો એ પણ તમે રાખી શકો છો, તમને બીજું સોંગ પસંદ હોય તો. આપણે પાછા પ્લસના બટનમાં જઈશું અને હવે આપણે આપણો ફોટો લઈ લઈશું. તો આપણો ફોટો આવી ગયો છે મિત્રો. તો ફોટોને પણ સોંગની લાસ્ટમાં આવી જઈશું અને ફોટા પર ટચ કરી અને આની પણ લંબાઈ સોંગ જેટલી કરી લઈશું. તો આની લંબાઈ સોંગ જેટલી કરી અને આને પણ લોંગ પ્રેસ કરી અને આપણે સોંગ ઉપર મૂકી દઈશું. તો પછી પાછા સ્ટાર્ટિંગમાં આવશું મિત્રો. સ્ટાર્ટિંગમાં આવી અને આપણે બ્લેક કલરનો બ્લેક વિડીયો આપણો છે ટેમ્પલેટ, એ લઈ લેશું. તો આપણો ટેમ્પલેટ આવી ગયું છે. તો આ ટેમ્પલેટ આવી જાય મિત્રો એટલે તમારે શું કરવાનું છે, ટેમ્પલેટ ઉપર ટચ કરી અને 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જઈ અને આપણે આની સાઇઝ થોડીક ફેરવી નાખશું. તો મેં સાઇઝ ફ્લિપ કરેલી હતી, તો તમારે સાઇઝ થોડીક ફેરવી હોય તો ફેરવી નાખજો. અને આ રીતની સાઇઝ ફરી જાય મિત્રો. પછી આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ થોડુંક કરી લઈશું. તો હું રોટેટ આને 125 જેટલું કરી લઉં છું. તમારે પણ એટલું કરી લેવાનું છે. આટલું કરી અને સાઇઝ થોડીક આની મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને નાની કરી લઈશું. તો સાઇઝ હું થોડીક નાની કરી લઉં છું. તો સાઇઝ હું 700ની 750ની આસપાસ કરી લઉં છું. અને હવે બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જશું. એમાં જઈ અને નીચે લાઇટિંગના ઓપ્શનમાં જશું. લાઇટિંગના ઓપ્શનમાં જઈને પેલો જ ઓપ્શન સ્ક્રીન આપી દેશું. આટલું કરી અને મૂવ અને ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને અહીંયા આપણે સેટ કરી દઈશું. આ રીતનું આ ટેમ્પલેટને આપણે આ રીતનું સેટ અહીંયા કરી દઈશું. તો આ રીતનું તમારે પણ સેટ કરી લેવાનું છે. અને આટલું કરી અને સોંગની લાસ્ટમાં વયું જવાનું છે અને જોઈ લેવાનું છે. સોંગ કરતાં આપણું વિડીયો લાંબો હોય તો એક્સ્ટ્રાનો પાર્ટ તમારે કટ કરી દેવાનો છે મિત્રો. તો આપણે એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દઈશું. અને પછી મિત્રો તમે આ વિડીયો સેટ કરી લ્યો મિત્રો. પછી મિત્રો પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને તમારે મિત્રો બીજું હજી કામ કરવાનું છે. એક બીજું ટેમ્પલેટ તમારે આમાં એડ કરવાનું છે. તો આપણે પ્લસના બટનમાં જઈ અને આમાં આપણું બીજું ટેમ્પલેટ એક આ એડ કરી લેશું. તો આપણું બીજું ટેમ્પલેટ આવી ગયું છે. તો એને પણ માથે ટચ કરી અને 3 ડોટમાં જશું. 3 ડોટમાં જઈ આને પણ ફિલ કમ્પ્લીટ એરિયા કરી લેશું. થોડીક સાઇઝ મોટી કરી લેશું, ફૂલ સ્ક્રીન કરી લેશું. આટલું કરી અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જવાનું છે. એમાં જઈ અને તમારા લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે. એટલે તમારું આ બીજું પણ ટેમ્પલેટ આમાં એડ થઈ જશે. પછી મિત્રો આટલું કરી જોઈ લેવાનું છે આપણું સોંગ કેટલું છે. એના કરતાં સાઇઝ લાંબી ટૂંકી હોય તો આની થોડીક સાઇઝ ઓછી છે. તો તમારે માથે ટચ કરી અને આને કોપી કરી લેવાનું છે. કોપી ક્લિયર કરી અને જ્યાં આપણું ટેબ્લેટ પૂરું થાય છે અહીંયા આવી અને પાછું એ જ ઓપ્શનમાં જાય અને પેસ્ટ ક્લિયર કરી દેવાની છે. આટલું કરી અને જેટલું આપણું સોંગ છે એટલે લાસ્ટમાં જઈ અને પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે. તો આપણે આ પાછળનો પાર્ટ અહીંથી કટ કરી દઈશું આના ઉપર જઈને. આટલું કરી લેશું મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. પછી મિત્રો
આ ટેમ્પલેટને આપણે લોંગ પ્રેસ કરી અને આ જે આગળ આપણી ઇફેક્ટ છે એના નીચે રાખી દેવાનું છે. આટલું કરી લેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. પછી મિત્રો અને લોગો બોગો કાંઈ પણ એડ કરવો હોય એ કરી લેવાના છે. એડ કરી પછી મિત્રો તમારે સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા વયું જવાનું છે. અહીંયા જઈ અને તમારે અહીંયા જે પણ સાઇઝ તમે રાખતા હોય એ સાઇઝ રાખી અહીંયા એડજસ્ટ કરી અને પછી એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી.